તો આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી. ભરતસિંહ, આપનું સ્વાગત TV9 પર. મનમોહનસિંહ આપણી વચ્ચે રહ્યા નથી, કઈ કઈ યાદો આપની એમની સાથેની છે? મારા માટે અત્યંત દુઃખદ વાત એટલા માટે છે જી. મારી રાજકીય કારકિર્દીમાં મને વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહના સાથે કામ કરવાનો મોકો મળ્યો. હું એન્જિનિયર થયો હતો એટલે એમણે મને પાવર મિનિસ્ટ્રીમાં લેવડાવ્યો. જી. એ પછી મને અનેક અનુભવોમાં એમની પાસેથી જાણવા શીખવાનું મળ્યું અને સૌથી મોટી વાત, જી, દેશનો એવો અર્થશાસ્ત્રી બિલકુલ જેનું નામ દુનિયામાં હોય, અને અભિનંદન છે સોનિયાજીને કે પોતે વડાપ્રધાન નહીં થઈને ડોક્ટર મનમોહનસિંહજીને આ દેશનું સુકાન સોંપ્યું, જેમણે અત્યંત ક્રાઇસિસમાં 2008માં પણ જ્યારે વિશ્વ આર્થિક મંદીમાં ધકેલાઈ ગયું હતું, બિલકુલ ત્યારે આ દેશનું અર્થતંત્રને જાળવી રાખ્યું, બેંકો સલામત રાખી ને મજબૂત કર્યું. અને એવો સરળ અને સ્વભાવનો વ્યક્તિત્વ, જેણે મારા પિતાની સાથે તો એમણે કામ કરેલું, પણ મારો પોતાનો જે અનુભવ રહ્યો, જી, અને આજે એમની ખોટ આખા દેશને છે. બિલકુલ. કેમ કે એમણે લીધેલા પગલાથી આ દેશ મક્કમ અને મજબૂતાઈથી આર્થિક નીતિઓમાં ટકી રહ્યો. બીજા બધા લોકો જે વાતો કરતા હોય, પણ એનો મૂળભૂત પાયાને મજબૂત કરવા નહેરુ પછીના જે અર્થશાસ્ત્રીઓમાં ડોક્ટર મનમોહનસિંહજી એ સર્વશ્રેષ્ઠ અર્થશાસ્ત્રી તરીકે બિલકુલ એક દેશના વડાપ્રધાન તરીકેની એમણે કામગીરી બજાવી. બહુ જ અત્યંત દુઃખ અને આ દેશને માટે બહુ જ શોકનો સમય છે. આપણા સૌની એમને અત્યંત દુઃખભરી શ્રદ્ધાંજલિ. આભાર ભરતસિંહ તમામ વાત બદલ. તો દેશે એક સારા અર્થશાસ્ત્રી પણ ગુમાવ્યા છે. પૂર્વ PM મનમોહનસિંહનું 92 વર્ષની વયે અવસાન થયું છે. વૈશ્વિક મંદીના માહોલમાં પણ તેમની આગવી સૂઝબૂછથી દેશના અર્થતંત્રને